જય સ્વામિનારાયણ. અમારા દાદા ગામડેથી આવ્યા હતા તો મને કે નાસ્તામાં અમારે ફરસી પૂરી લઈ જાવી છે. મેં કીધું ચાલો તો બનાવી નાખી. મેં શું વાર લાગશે, તો હું લોટ ચાળવા મળી છું. મેંદો અને રવો, આમ તો હું ઘઉંનો ખાઉં પણ ક્યારેક ક્યારેક યુઝ કરું છું. અમારા બેન આવ્યા હતા મને હેલ્પ કરવા, કારણ કે આ પૂરી એને જ આવડતી હતી, મને નહોતી આવડતી. તો મને કે ભૂખ લાગી, મેં કીધું બેસી જા થોડુંક ખાઈ લે. મારા લોટ ચડાવીને તૈયાર હતા, એમાં મેં નાખી દીધું જીરું, કારણ કે જીરુંવાળી પૂરી હતી ફરસી પૂરી, એટલે જીરું તો મેન હીરો છે. તો આને આ રીતે મળી નાખવાથી જીરું બહાર નથી નીકળી જતું અને એનો ટેસ્ટ સારો આવે છે. ને મેં પલાળેલા હતા તલ, કેમ કે એમાં ઝીણી કાકરી હોય ને તો નીચે બેસી જાય. અને પછી નાખી દીધું મોણ વ્યવસ્થિત અને સારું નાખવા, જેથી કરીને પૂરી સારી થાય. અને મારો લોટ ઓલમોસ્ટલી બંધાઈ ગયો હતો, એને મેં સુવરાઈ દીધો. વિડીયો ગમે તો લાઇક શેર અને ફોલો કરી દેજો. ને લોટ આપણો સરસ થઈ ગયો છે, કોણવાઈ ગયો છે. અને બસ જો બેન બા રોટલા વણવા મળ્યા. અને જે જુગાડ કરવાનો હતો ને એ જુગાડ છે આ, કારણ કે આ ઘી, મીઠું અને લોટ લઈ લીધો, કારણ કે મેં મીઠું નહોતું નાખ્યું, નકર ઘી અને લોટ જ હોય છે. તો પહેલાં એણે પૂરી વણી લીધી મોટી બધી, મતલબમાં પૂરો. પછી એની ઉપર ઘી આ સ્ટરી લગાડી અને ફરીથી એને આ રીતે રોલ વાળી દીધો છે એક પૂરી મૂકીને. અને એને કરી નાખ્યું કટિંગ. અને મસ્ત રીતે જુઓ લુવા બનાવવા મળી છે. તમે લુવાને બીજી કઈ રીતના બોલાવો છો એને કહો છો, જરા કમેન્ટ કરી દેજો. તો અને મારે થોડોક ટાઈમ અને ફ્રી થઈને એટલે હું પણ પૂરી વણવા બેસી ગઈ. અને મારા નણંદભાઈ કે લાય હું તળવા બેસી જાઉં, તે પણ તળવા બેસી ગયા છે. અને પછી મેં તો મારો છે ને આખો ખૂણો નાસ્તાનો ભરી લીધો. તમારે નાસ્તાનો ખૂણો ભરાણો કે નહીં જરા મને કહી દેજો, અને સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબમાં. થેન્ક યુ.